નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, આજે ગુરુ નાનક જયંતિ. ગુરુ નાનકજીનો આજે જન્મદિવસ અને પ્રકાશ પર્વ તરીકે આજના દિવસને ઉજવતા તમામ શીખ સમુદાયમાં ખુશીની લાગણી, ખુશીનો માહોલ અને આજે તેઓના માટે ખુશીનો દિવસ. પરંતુ આજનો આ દિવસ જે છે, આજનો આ તહેવાર જે છે, માત્ર શીખ સમુદાય માટે જ નહીં, તમામ ધર્મના લોકો અહીંયા નતમસ્તક થવા માટે આવતા હોય છે અને તમામ માટે દરવાજા ખુલ્લા છે. તેવામાં હું આપને આજના દિવસે આજે જ્યારે આપણે જે મુજબ આજે અહીંયા આવ્યા છે અને 19મી નવેમ્બર જેને ગુરુ નાનકજીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આપને જણાવું કે ગુરુ નાનક દેવજીનો જન્મ જે છે પાકિસ્તાનમાં થયો હતો. કારતક સુદ પૂનમ સંવત 1526 ઈસવીસન 1469માં પાકિસ્તાનના તલવંડી ગામમાં ગુરુ નાનકજીનો જન્મ થયો અને આજે તલવંડી ગામ નનકાણા સાહેબ તરીકે ઓળખવામાં આવે છે. દેહ ત્યાગ દરમિયાન હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ વ્યથિત થયા હતા અને ગુરુ નાનકજીના જે મુખ્ય ઉદ્દેશ્યો છે તેઓ ઉપર આજે આ તમામ જે શીખ સમુદાયના લોકો છે તે આજના દિવસે ગુરુ નાનકજીની અરદાસ કરતા હોય છે. અરદાસ એક પ્રકારની પ્રાર્થના, એક પ્રકારની પૂજા, કીર્તન, પૂજાપાઠ સાથે વિધિવત રીતે આજના દિવસે તેઓ નતમસ્તક થતા હોય છે. અને આજના દિવસનું ખાસ જે મહત્ત્વ છે તે ખોરાક સાથે, એટલે કે ખાવાના સાથે પણ જોડાયેલું છે. તેનું મુખ્ય કારણ છે કે જે અહીંયાનો પ્રસાદ છે, જેને કણા પ્રસાદ કહેવાય છે, તેની સાથે સાથે લંગરનો પણ અનેક મહત્ત્વ છે, અનેક મહિમા છે. કારણ કે આ લંગર જે ભગવાનને જે ભોજન ધરાવવામાં આવે છે તેને જ પ્રસાદ તરીકે મફતમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર અહીંયા કોઈ પણ ધર્મનો, કોઈ પણ સંપ્રદાયનો વ્યક્તિ જે છે લંગરનો જે પ્રસાદ છે આરોગી શકે છે, ભરપેટ ભોજન કરી શકે છે. તમામ રીતે અહીંયા કોવિડના પ્રોટોકોલનું પણ પાલન કરવામાં આવ્યું છે. જે ચેરમેન અને કમિટી જે છે તેઓ દ્વારા જગ્યાએ જગ્યાએ બોર્ડ લગાવવામાં આવ્યા છે. કોવિડના તમામ નિયમોનું પાલન થતું રહે, કારણ કે હજી પણ કોવિડ કેસીસ ફરીથી જે આવવાના શરૂ થઈ ગયા છે તેને ધ્યાનમાં રાખતા જ્યારે ભીડ એકત્રિત થાય ત્યારે લોકોને કોઈપણ પ્રકારની હાનિ ન પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે આવો આજે મારી સાથે આ વિડીયો અંતર્ગત એવી અનેક બાબતો પર ધ્યાન આપીએ. તો ગુરુ નાનક જયંતિ નિમિત્તે જ્યારે આજે આપણે અહીંયા આવ્યા છે ગુરુદ્વારામાં, અને આજનો આ પ્રસાદ જે છે તે ઘણો મહત્ત્વનો હોય છે. ગુરુ નાનક જયંતિના દિવસે જ નહીં પરંતુ આમ સામાન્ય દિવસેમાં પણ આ પ્રસાદ જે છે ઘણું મહત્ત્વ ધરાવે છે. હવે આ પ્રસાદ વિશે જાણી લઈશું થોડુંક. કણા પ્રસાદ કહેવાય છે આને. આપણી સાથે હરવિંદર કૌરજી છે, તેઓની પાસેથી જાણીએ. मैं आपसे ये जानना चाहूँगी मैम, सबसे पहले कि ये प्रसाद का क्या इम्पोर्टेंस है? क्या ये सिर्फ आज के दिन पे ही दिया जाता है या रेगुलर डे पे भी दिया जाता है? वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह. ये कड़ा प्रसाद ये रोज़ जब भी कीर्तन या गुरबानी जो भी होता है उसके बाद एक प्रसाद के तौर पे ये दिया जाता है. और गुरुद्वारे में या कहीं भी कुछ किसी भी जहाँ पे भी जब गुरबानी का प्रचार होता है उसके बाद कड़ा प्रसाद बनता है. और ये कड़ा प्रसाद का बहुत महत्व है. हम इसको बहुत रिस्पेक्ट के साथ लेते हैं और देने के टाइम भी इसको वाहिगुरु का उच्चारण करके हम देते हैं. कड़ा प्रसाद ये इसलिए आटा, गुड़ और घी ऐसी चीज़ों को लिया गया है कि एक गरीब से गरीब भी इसको बना सके. इसमें कोई ड्राई फ्रूट ऐसा नहीं डाला जाता. कहीं कोई गरीब ये ना सोच ले कि मेरे घर में कड़ा प्रसाद मैं नहीं बना सकता, है ना. इसलिए हर गरीब के घर में भी आटा भी होता है, घी भी होता है और शक्कर, गुड़ भी होता है. पुराने समय में ये गुड़ में बनाया जाता था, लेकिन आज के लिए शक्कर में बनाया जाता है. तो ये कड़ा प्रसाद बनाने के टाइम हम बहुत चीज़ों का ध्यान रखते हैं. उस समय आनंद साहब का पाठ करते हैं, जो कि हमारे तीसरे गुरु अमरदास जी का उच्चारण किया हुआ आनंद साहब है. हम उसको ऐसा माना जाता है कि जितनी देर आनंद साहब चलेगा उतनी देर में हमारा ये कड़ा प्रसाद तैयार हो जाता है. और कड़ा प्रसाद तैयार होने के बाद हम इसको अच्छे से ढक के गुरु साहब के आगे रख के आनंद साहब का पाठ करके फिर इसका वितरण किया जाता है. थैंक यू सो मच हमारे साथ बातचीत करने के लिए, और आपने जो इम्पोर्टेंस समझाया है इसके बाद तो ये प्रसाद और भी ज़्यादा मीठा लगने वाला है. और मैं ये जानना बहुत इम्पॉर्टेंट फील होता है, जैसे क्योंकि आज के दिन पे एक खास ऐसा फूड कि जो हम लोगों तक पहुँचा पाए, જેને સામાન્ય ભાષામાં આપણે શીરો કહીએ, દરેકના ઘરમાં બનતો હશે,
પણ આ શીરાનો એક ખાસ પ્રકાર છે, કારણ કે ભગવાનને ધરાવેલો નિવેદ છે અને જે તમને પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે. ધર્મ કોઈ પણ હોય, પરંતુ જે પ્રસાદ છે તે હંમેશા એટલો જ મહત્ત્વનો હોય છે. ગુરુ નાનક જયંતિના નિમિત્તે જ્યારે પ્રકાશ પર્વના નિમિત્તે જ્યારે આપણે ગુરુદ્વારામાં દર્શન કરવા માટે આવ્યા છે, અહીંયાનો મહિમા જાણવા માટે આવ્યા છે, ત્યારે કમિટીમાં અનેકો સેવાદાર છે કે જે પોતાનો હોદ્દો, પોતાની જે પરિવાર છે તે તમામ વસ્તુઓ ભૂલીને માત્ર સેવાને જ પ્રાધાન્ય આપે છે. તેવા रंजीत सिंह अपनी साथ है. रंजीत सिंह, आपका वाइब्स ऑफ इंडिया में बहुत स्वागत है. सबसे पहले तो मेरा यही सवाल है कि आज प्रकाश पर्व के बारे में थोड़ा सा बताइए. धन धन गुरु नानक देव जी का ये 553वां प्रकाश पर्व है, जिसके मैं हम सारे जगत को बहुत बहुत बधाई देता हूँ. और गुरु नानक देव जी को सिखों के अलावा सिंधी और बंजारा समाज और गुरु नानक नाम लेवा काफ़ी भारतीय हैं जो उनको मानते हैं और श्रद्धा से उनका आदर सत्कार करते हैं. भारत के अलावा हमारे पड़ोसी देश है, नेपाल है, भूटान है और अफ़गानिस्तान है, मिडल ईस्ट है, वहाँ भी गुरु नानक देव जी को मानते पर और उनको अलग अलग नाम से वहाँ पुकारा जाता है. गुरु नानक देव जी ने हमें 3 सिद्धांत दिए हैं: नाम जपो, कीर्त करो और वंड छको. नाम जपने का यह है कि हमें जिस परमात्मा ने इस दुनिया में भेजा है तो उसका नाम लें और उस परमात्मा का सत्संग करें, उनको याद करें. और कीर्त करने का जो है बताया है, यानी कि हम अपने मेहनत करके जो कमाई करते हैं उसी को हमें खाना है. और वंड छको, और वो जो हम मेहनत करके और नाम जप के जो हमने कमाया है उसको लोगों में बांटना है और बांट के ही खाना है. और हमें आजू बाजू हमारे सब ध्यान रखना है कि हमारे आजू बाजू कोई भूखा ना सोए और उसको साथ में लेके ही चलना है. और दूसरा, गुरु नानक देव जी ने लंगर प्रथा का जो हमारे सिख धर्म में बहुत महत्व है, लंगर प्रथा का एक इसमें है सबसे बड़ा कि जिससे हम ऊंच नीच का और बड़े छोटे का भेदभाव मिटा के हम सब एक ही पंगत में एक ही जगह ज़मीन पर एक जगह पंगत में बैठ के खाना खाते हैं, जिससे हमारा आपस का मतभेद और ऊंच नीच दूर होता है, जो हमारा सिख धर्म का सबसे बड़ा सिद्धांत है. रंजीत सिंह जी, आज आपने ये लंगर की बात की है, जिसका मैं आपसे और भी जानना चाहूँगी कि कितने लोग आज अंदाजे से इस लंगर का प्रसाद लेके अपने घर लौटेंगे और कितने किलो आज के दिन पे यहाँ पे खाना बनता है और क्या महिमा होता है उसका भी अलग से. अभी सुबह से अभी तक 250 से 400 किलो तक का आटा हमारा लग जाता है. रोटियों में खीर बनती है, दाल बनती है, सब्जी बनती है और तरह तरह की मिठाइयाँ बरताई जाती है संगत को, क्योंकि गुरु नानक देव जी का प्रकाश पर्व है. और और भी कि श्रद्धालु अपनी तरफ से भी काफ़ी आते हैं जो मिठाइयाँ भी बांटते हैं. और ये संगत सुबह से लेके रात के 12-1 बजे तक लंगर लगातार चलता रहेगा. और तकरीबन एक दिन में हमारा जो अंदाज़ा है 1 लाख तक बंदे यहाँ लंगर सकते हैं और मत्था टेक के जाते हैं. और काफ़ी रश भी होता है, भीड़ भी होती है. और उसको सब मद्देनज़र रख के, कोविड के ध्यान में रख के जो प्रिकॉशन दिए गए हैं उसको भी हमें ध्यान रखना पड़ता है. तो सब चीज़ें सब ध्यान में रख के सारा अरेंजमेंट किया गया है. रंजीत सिंह जी, एक आखिरी सवाल रहेगा मेरा आपसे कि जैसे हम सब जानते हैं पूरा देश नहीं, पूरा दौर नहीं, पूरा विश्व कोविड के दौर से गुजर रहा है, तो जिसके लिए हम प्रार्थना करेंगे, मनोकामना करेंगे, पर आप अपने हिसाब से आज लोगों को क्या मैसेज देना चाहेंगे गुरु नानक जयंती के दिन पे? आपने अच्छी बात करी. जैसे कोविड के दिन आपने को मालूम होगा कि सिख धर्म की जो प्रार्थना है उसे अरदास कहते हैं. और सिख धर्म अपने अरदास में हमेशा एक लास्ट उसमें लाइन है, नानक नाम चढ़दी कला तेरे पाने सर्वत का भला. उसका अर्थ ये है कि भगवान सारी जनता का भला करे. और हम सिख धर्म अपने अरदास में पूरी दुनिया का भला मांगते हैं. हम ना अकेले सिख का मांगते हैं, ना किसी मानव का, हम पूरी मानव जाति का भला मांगते हैं. और वो प्रार्थना हमारे हर एक गुरुद्वारे में रोज़ सुबह शाम हमेशा की जाती है. थैंक यू सो
मच हमारे साथ जुड़ने के लिए और ये सारी बातें बताने के लिए। જેમ તેમણે કહ્યું રણજીત સિંઘે કે માત્ર ધર્મ નહીં, કોઈ સંપ્રદાય નહીં, કોઈ જ્ઞાતિ જાતિ નહીં, પરંતુ અહીંયા જે પણ આવે છે ગુરુ ગ્રંથ સાહેબને નતમસ્તક થઈને પોતાની જે મનોકામના છે તે માગી શકે છે. અને આજે તો ખાસ તેઓનો જન્મદિવસ છે જ, અને પ્રકાશ પર્વનો આજનો આ દિવસ છે જે તમામના માટે લાભદાયી બને તેવી જ આશા. ગુરુદ્વારા ગોવિંદ ધામના અત્યારે એસજી હાઈવેના પ્રમુખ આપણી સાથે છે, પ્રેસિડેન્ટ શ્રી ઈશ્વરસિંહજી છે. એ તેઓની સાથે વાતચીતમાં જોડાઈશું અને તેઓ પાસેથી જાણીશું કે આ ગુરુદ્વારાની જે મુલાકાત રહી, આજનો આ જે દિવસ છે, આજનો આ જે પર્વ છે, કેટલા લોકો અહીંયા આવે છે, તેઓની શું ભાવના છે. ઈશ્વરસિંહજી, ખૂબ સ્વાગત આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. પહેલાં તો હું આપની પાસેથી એ જાણી લઉં કે કેટલા વર્ષોથી તમે આવી જ રીતે લોકોનો ઉલ્લાસ અને ઉત્સાહ જોયો છે. માત્ર ગુરુ નાનક જયંતિ નિમિત્તે જ નહીં, પરંતુ લોકો દરરોજ અહીંયા અરદાસ કરવા માટે આવતા હશે. આપની શું ભાવના છે? આ સંસ્થા એવી છે કે આમાં કોઈ નાતપાત જાતપાતનો કોઈ ભેદભાવ રહેતો નથી. ગરીબ અમીર એનો ભેદભાવ રહેતો નથી. માણસ જાત એ બધી એક જ છે. એ આવી શકે છે. એમના માટે જે અમારાથી થાય યથાશક્તિ થાય અમે એમની સેવા કરીએ જ છીએ. અને અમારા ગુરુ નાનકે અમને બે જ વસ્તુ શીખવાડી છે કે ધર્મ કરો અને કર્મ કરો અને લોકોની સેવા કરો. આજ સુધીનો ઇતિહાસ આપ જુઓ, આજ સુધીનો ઇતિહાસ તમે જુઓ કે જ્યાં બી કુદરતી આફત આવી હોય, ધરતીકંપ આવ્યું હોય, પ્લેન પડ્યો હોય, પૂર આવ્યું હોય, એ બધામાં અમારા લંગરો ચાલુ થાય છે. એ લંગરમાં એવું છે કે અમારી આજે ઇન્ડિયાના અંદર અમે ટોટલ વર્લ્ડની અંદર કહો તો ઇન્ડિયાની અંદર અમારી 1.5%થી 2% વસ્તી છે. આજે 98% વસ્તીને અમે જોડે લઈને સેવા કરીએ છીએ. કેમ કે અમારો માણસ ધર્મ કહે સેવા કરો. અમે કોઈના ઉપર એહસાન નથી કરતા. અમારા ગુરુ નાનકે જે અમને શીખવાડ્યું છે એ જ કરીએ છીએ. આજે ગુરુ નાનક જયંતિને 553મું વર્ષ ચાલુ થાય છે. 552 વર્ષ પૂરા થઈ ગયા. અને અમને જે એમને શીખવાડ્યું અમે એ રીતે ચાલીશું. ગુરુદ્વારાની અંદર કોઈ બી માણસ જરૂર પૂરતું આવે, એને રહેવા માટે સગવડ, ખાવા માટે લંગર, અથવા કોક અપંગ હોય તેને રહેવા માટે પણ વ્યવસ્થા કરી આપીએ છીએ. કોઈ માંદું હાજુ હોય અને એ કંઈ મદદ માગે તો એ પણ અમે આપીએ છીએ. જેમના મા બાપો નથી અને એ છોકરા એપ્લિકેશન કરે છે તો અમે એમને પણ ફીસના પૈસાની ચોપડીઓ આપીએ છીએ. કેમ કે અમારો ધર્મ આવે છે એ અમે અમારો ધર્મ કરીએ છીએ. આજની તારીખમાં ગુરુદ્વારામાં કેટલા માણસો આવ્યા છે એનું ગણિત તો નથી, પણ આશરે એવું કહેવાય કે 30-40 હજાર માણસો ઉપરાંત આવ્યા છે. અને બધાને લંગર મળે છે. લંગર બધા જમીન જાય છે અને આશીર્વાદ આપીને જાય છે. થેન્ક યુ સો મચ, આપ અમારી સાથે જોડાયા અને આપના જેવા વડીલોના જે આશીર્વાદ છે તેમ લોકો ઉપર આવી જ રીતે રહે. અને આપે પ્રમુખ પદે જે મુજબ અત્યારે ધ્યાન લઈને અને તમામ નિરીક્ષણ અને તમામ કોવિડના નિયમોનું પાલન કરવાની જે સૂચનાઓ અંતર્ગત જે અમે બોર્ડ્સ પણ જોયા, એ તમામ વસ્તુઓ આપે ખૂબ સારી રીતે કરી છે. તે બદલ હું આપનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. એવું છે કે આભાર વ્યક્તમાં બે વસ્તુ છે કે જે સરકારનો નિયમ છે, સરકારના નિયમ પ્રમાણે જ અમારે ચાલવું પડે. નહીં તો અમે સરકારના વિરુદ્ધ જઈએ તો અમારે ગુનો લાગુ થાય. એટલે અમને એ બી બીક હોય છે. વત્તા કોઈ બી માણસને અડચણ ન પડે એ બી જોવાની અમારી ફરજ છે. એટલે જે કંઈ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જ અમે ચાલીશું, એના નિયમની વિરુદ્ધ નહીં જવાનું. ખૂબ આભાર. ફરી એકવાર હું આપને વાઇબ્સ ઓફ ઇન્ડિયાની તમામ ટીમ તરફથી માનું છું અને આવી જ રીતનો તમામ વર્ષે જે ગુરુ નાનક જયંતિનો પર્વ છે તે ઉજવાતો રહે, શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેવી જ આશા. આજે ગુરુ નાનક જયંતિ નિમિત્તે જ્યારે વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુરુ પ્રકાશ પર્વ નિમિત્તે જ્યારે ગુરુ ગોબિંદસિંહના ધામ એટલે કે જ્યારે આપણે ગુરુદ્વારામાં છીએ ત્યારે અનેકો લોકો અહીંયા મસ્તક થવા માટે આવતા હોય છે. અને તેવામાં આપણા પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના જે હસબન્ડ છે મફતલાલભાઈ પટેલ, તેઓ આપણી સાથે છે. મફતલાલભાઈ, ખૂબ સ્વાગત વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. કેવું લાગે છે આજે ગુરુ પ્રકાશ પર્વ નિમિત્તે દર્શન કરીને? બહુ સરસ. બહુ એક માનવીના જીવનના એના હૃદયને પ્રજ્વલિત કરે, એને આનંદમય બનાવનારની આ મોટી ઘટના છે. અને ગુરુજીએ જે સમગ્ર જગતને જે સંદેશો આપ્યો છે એ સંદેશો આજે આ બધું જોયા પછી લાગે છે કે ખરેખર મોટી નવી ચેતના આપણા હૃદયમાં ઊભી થાય છે અને ખૂબ જ આનંદ થાય છે. અને આજે આ બધા ભાઈઓ એક સાથે મળે, એકબીજાને ઘરે મળે અને ગુરુ વંદના કરે, એ ખરેખર એક ભવ્ય અને સુંદર પ્રસંગ છે. હું ધન્યવાદ, અભિનંદન સૌને આપું છું.
ખૂબ આભાર અમારી સાથે વાતચીત કર્યા બદલ. પ્રતિવર્ષ આવો છો આપ આવી જ રીતે અહીંયા નતમસ્તક થવા માટે, અને કારણ કે હમણાં જ અમને જાણવા મળ્યું છે કે માત્ર 30થી 40% શીખ લોકો અહીંયા આવતા હોય છે, પરંતુ જે અન્ય લોકો છે તે પણ અહીંયા આવવા માટે, ગુરુ ગ્રંથ સાહિબના દર્શન કરવા માટે તેમના દ્વાર હંમેશા ખુલ્લા છે. તો શું સંદેશો આપશો આજના દિવસે આપ? એટલે અમે દર વર્ષે આવીએ છીએ. અહીંથી જતા હોઈએ તો પણ વચ્ચે પણ અહીં દર્શન કરવા માટે અમે આવતા હોઈએ છીએ, કારણ કે આ ચેતનાનું મંદિર છે અને આખા હૃદયની ચેતના નવી આપે છે. એટલે એમાં કંઈ ધર્મનો સવાલ નથી, આ તો માનવીને જાગૃત કરવા માટેનું એક અખંડ સરસ મજાનું ધામ છે, અને એના દર્શન કરવા માટે દર વર્ષે અમે આ બાજુ આવતા હોઈએ છીએ અને ખૂબ જ આનંદ થાય છે. તો દર્શક મિત્રો, આ હતો આજનો વિડીયો કે જેનામાં ગુરુ નાનક જયંતિ નિમિત્તે ગુરુદ્વારામાં ખાસ દર્શન અને અહીંયાના રીત રિવાજ, તમામ ભજન કીર્તનના દ્રશ્યો, મોટી સંખ્યામાં જ્યારે લોકો ગુરુ ગ્રંથ સાહેબના નતમસ્તક થઈને અને દર્શન કરવા માટે આવે છે, તેઓના આશીર્વાદ મેળવવા માટે આવે છે. અને વર્ષનો આ એવો દિવસ છે કે જ્યારે તો ખાસ તમામ શીખ સમુદાયના લોકો તો આવે જ છે, પરંતુ અન્ય સમાજ અને સમુદાયના લોકો પણ અહીંયા નતમસ્તક થવા માટે અચૂક આવે છે. મોટી સંખ્યામાં અહીંયા જ્યારે લોકો આવે છે અને પોતાની મનોકામના પૂરી કરવા માટે અહીંયા નતમસ્તક થાય છે, દર્શન કરે છે અને પોતાની જે અરદાસ છે તે ગુરુ ગ્રંથ સાહેબના ચરણોમાં મૂકે છે, ત્યારે અહીંયા એવું કહી શકાય કે તમામ કોવિડના નિયમોનું પાલન કરીને મોટી સંખ્યામાં જે લોકોની ભીડ છે તેને અત્યારે મેનેજ કરવામાં આવી રહી છે. અને આ ઉપરાંત આજે આપણે આ વિડીયો અંતર્ગત જાણવાનો એ પણ પ્રયાસ કર્યો કે કઈ રીતે ખાનપાન અને જે ખોરાક છે તે કઈ રીતે તમામ તહેવારોની સાથે સંકળાયેલું છે. આવા જ અનેક વિડીયોઝ માટે આપ જોવાનું ચૂકશો નહીં વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ કરવું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.